મારું નામ ઋત્વિક ટાંક. આજે હું તમારી સાથે મારો બેસ્ટ એક્સપિરિયન્સ શેર કરીશ કે જે મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યો. મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયા પછી મારી ઈચ્છા યુકે જઈને માસ્ટર્સ કરવાની હતી. મેં મારા ગુરુ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને પ્રાર્થના કરી. તેમણે મને યુકે જવા માટેની રજા આપી. હું તો એકદમ ખુશ થઈ ગયો અને યુકેના વિઝા લેવાની પ્રિપેરેશનની સાથોસાથ યુકેની રંગીલી દુનિયાના સ્વપ્નાઓમાં ખોવાઈ ગયો. બધા પેપર્સ તૈયાર થઈ ગયા એટલે વિઝા માટે એપ્લાય થયો. એમ જ હતું કે વિઝા મળી જ જશે, પરંતુ ઇન્ટરવ્યૂમાં હું રિજેક્ટ થયો એન્ડ આઈ વોઝ શોક. હું સીધો હરિધામ પહોંચી ગયો. સ્વામી દાદાને પૂછ્યું કે હું શા માટે રિજેક્ટ થયો. સ્વામી દાદાએ મને સામે પ્રશ્ન કર્યો કે તું અઠવાડિક સત્સંગ સભામાં જાય છે? મારી પાસે કોઈ જવાબ ન હતો. સ્વામી દાદાએ મારા બરડા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, તું ચિંતા ના કરીશ, આપણે માસ્ટર્સ કરવા યુકે જવાનું જ છે, પણ આપણે સભામાં જવાનું શરૂ કરી દો. ત્યાર પછી મેં નિયમિત અઠવાડિક સભામાં જવાનું શરૂ કરી દીધું અને ફરીથી વિઝા માટે એપ્લાય થવાની તૈયારી કરવા લાગી ગયો. આ વખતે તો સભા ભરી છે એટલે વિઝા મળી જ જશે તેવા ઉમંગથી હું ફરી વખત એપ્લાય થયો. પરંતુ ભગવાન સ્વામિનારાયણ અને સ્વામી દાદાએ મારું કંઈક જુદું જ ઘડતર કરવું હશે, તેથી ફરી વખત પણ હું રિજેક્ટ થયો. એટલે ખૂબ જ હતાશ થઈ ગયો. મનમાં કેટલાય વિચારો આવી ગયા. શું કરવું કાંઈ ખબર જ નથી પડતી. અને બીજી બાજુ અહીં ઇન્ડિયામાં પણ માસ્ટર્સના એડમિશન ફૂલ થઈ ગયા હતા. મારી હાલત ન ઘરનો ન ઘાટનો એવી થઈ ગઈ હતી. હું સીધો સ્વામી દાદા પાસે પહોંચ્યો અને રડતા હૃદયે કહ્યું, સ્વામી દાદા, આ વખતે પણ વિઝા ના મળ્યા. સ્વામી દાદાએ એટલા હેતથી મારા માથા ઉપર હાથ ફેરવ્યો ને મારું બધું જ દુઃખ હું ભૂલી ગયો. પછી સ્વામી દાદાએ મને વાત કરી કે જ્ઞાનયજ્ઞ દેરીએ યોગીજી મહારાજ તને યાદ કરતા હતા. મને કંઈ સમજ ના પડી એટલે મેં કોઠારી સ્વામીજીને પૂછ્યું તો તેમણે મને સમજાવ્યું કે આપણે દેરીએ પ્રદક્ષિણા કરવા જવું એ આપણી ભક્તિ છે અને સ્વામી દાદાને પણ એ ગમે છે. એટલે મેં દરરોજ સાંજે વડોદરાથી હરિધામ જઈ પ્રદક્ષિણા કરવાનો નિયમ લીધો અને એ રીતે મારા જીવનમાં ભક્તિના અંકુર ઉદય થયા. આ બાજુ બધી તૈયારી થઈ એટલે હું ફરીથી વિઝા માટે એપ્લાય થયો. મારો ઇન્ટરવ્યૂ સરસ ચાલતો હતો. મારા બધા જ જવાબો સંતોષકારક હતા. પરંતુ 20 મિનિટ પછી મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ કોર્સ કરવા માટે તમારે યુકે જવાની શી જરૂર છે? અને ત્યાં જ મારો કોન્ફિડન્સ તૂટ્યો. હું બરાબર જવાબ ન આપી શક્યો અને ત્રીજી વખત પણ મારા વિઝા રિજેક્ટ થયા. હું બિલકુલ ભાંગી ગયો હતો. આંખો આગળ તો જાણે અંધકાર છવાઈ ગયો હતો. કાંઈ જ સૂઝતું નહોતું. હું સીધો હરિધામ પહોંચ્યો. સ્વામી દાદાએ દૂરથી મને જોયો અને પ્રેમથી માય ડિયર ફ્રેન્ડ કહી બોલાવ્યો અને બાથમાં લઈ લીધો. મેં રડતા રડતા મારા રિજેક્શનની વાત કરી. સ્વામી દાદા અંતર્યામીપણે કહે, બધું જ બરાબર ચાલતું હતું, પરંતુ 21મી મિનિટે આપણો જે કોન્ફિડન્સ તૂટ્યો એના કારણે આપણા વિઝા રિજેક્ટ થયા. પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં આપણા જીવનમાં સ્થિરતા પ્રગટે, કોન્ફિડન્સ આપણો કાયમ રહે તે માટે કોઠારી સ્વામી જેવા ભગવદી સંત સાથે મૈત્રી અનિવાર્ય છે. જો એમની સાથે મૈત્રી હશે તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણા વિઝા રિજેક્ટ કરી શકે. ત્યારે મને જીવનમાં કોઠારી સ્વામી જેવા ભગવદી સંત સાથેની મૈત્રી કેટલી અનિવાર્ય છે તેનો ખ્યાલ આવ્યો અને મેં એ જ દિવસથી કોઠારી સ્વામી સાથે ખુલ્લા દિલનો સંબંધ બાંધવાનો સંકલ્પ કર્યો. જેના ફળ સ્વરૂપે કોઠારી સ્વામીજીએ મને સૂઝ આપી કે બેટા, અત્યાર સુધી દર વખતે
આપણે વિઝા રિજેક્ટ થયા પછી સ્વામીજીને ફરિયાદ કરીએ છીએ. આ વખતે આપણે વિઝા લેવા જતાં પહેલાં સ્વામીજીના આશીર્વાદ લઈ લઈએ. ચોથી વખત વિઝા લેવા જતાં પહેલાં હું જ્યારે સ્વામી દાદાના દર્શન કરવા ગયો ત્યારે સ્વામી દાદાએ મારા ઉપર અદ્ભુત કરુણા વહાવતા વાત કરી કે વિઝા તો પહેલાં પણ તને મળી જ ગયા હોત, પરંતુ એ વખતે તારા જીવનમાં અઠવાડિક સભા, સત્સંગમાં રસબસતા, પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિના સંસ્કાર અને જીવનમાં કોઠારી સ્વામી જેવા માસમાન સંત સાથે મૈત્રીનો અભાવ હતો, જેના ફળ સ્વરૂપે તું ત્યાં અભ્યાસ માટે તો જાત, પરંતુ તારો આત્મા ત્યાંના મલિન સંસ્કારો નીચે કચડાઈ જા અને અધોગતિને પામી જા. એવું ના થાય એટલા માટે તને તે વખતે વિઝા ના મળ્યા, પરંતુ હવે તારા જીવનમાં આ ત્રણેય ગુણો સ્થિર થઈ ગયા છે, તેથી આ વખતે તારા વિઝા નિશ્ચિત છે. એમ કહી સ્વામીજીએ મારા માથા ઉપર હાથ મૂક્યો. એ આત્મીય સ્પર્શ આજે પણ હું ભૂલી શક્યો નથી. મને વિઝા મળી ગયા અને હું લંડન પહોંચી ગયો. મારું માસ્ટર્સ મેં મિડલસેક્સ યુનિવર્સિટીમાં પૂરું કર્યું. અત્યારે હું એક કંપનીમાં જોબ કરું છું. લંડનમાં સ્ટેબલ થયા પછી એકવાર સ્વામી દાદાએ મને ફોન પર દર્શન આપ્યા. ત્યારે પણ પૂછ્યું કે પેલી 3 વાતો યાદ છે ને? ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા કે સ્વામીજી આપણી આ લોકની સાથોસાથ આપણા આત્માના ઘડતરની અને જતનની કેવી કાળજી રાખે છે.